ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ પરના સીમ વિસ્તારમાં મોટાભાગના ખેતરોમાંથી પાણીની મોટરના કેબલની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી। યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ પર આવેલ ખેતરોમાંથી 15 થી 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદના કારણે એક તો કુદરતનો માર છે, ત્યારે બીજી બાજુ ખેડૂતોએ ખેતરોના કૂવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલ મોટરના કેબલ ચોરી થતાં ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે। સાથે જ અગાઉ પણ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એક વર્ષમાં 80 થી 90% જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે। સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસને પણ જાણ કરવામાં આવે છે, પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતું હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા। તેમજ ખેડૂતોએ પોલીસને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજૂઆત તથા ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। સાથે ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને 10,000 રૂપિયા જેવું નુકસાન ભોગવવાનો વારો આવે છે। સાથે જે કેબલની ચોરી તસ્કરો કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મહેનત પણ વધી જાય છે, કારણ કે કેબલ છે તે ખેડૂતોના ખેતરોના કૂવામાં કે દારમાં પાણીની મોટર અંદર હોવાથી તસ્કરો કૂવા તેમજ દાર પર રહેલ કેબલ કટિંગ કરીને લઈને જતા રહે છે, જેથી કરીને ખેડૂતોને કૂવામાંથી આખી મોટર બહાર કાઢી ફરી નવેસરથી નવા મોંઘા ભાવના કેબલની ખરીદી કરીને ફરી બધું ફિટિંગ કરીને કેબલ નાખવા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ તસ્કરો કેબલની સાથે ખેત મજૂરોના મોબાઈલો, વેલ્ડિંગની પેટીઓ સહિતની ચોરી કરીને જતા રહે છે। સાથે વીરપુર પોલીસની રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા છે। સાથે સાથે કેબલ ચોરીના અવારનવાર બનાવો બનતા હોવાથી તસ્કરોને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે।